હવે જો મિત્રો તમે મુખ્ય સેવિકાની એક્ઝામની તૈયારી કરવા માંગતા હોવ તો અનએકેડમી પર નવી બેચ સ્ટાર્ટ થઈ રહી છે. ખાસ કરીને સ્પેશિયલ બેચ છે મુખ્ય સેવિકાની એક્ઝામ માટે. 8 એપ્રિલથી આ બેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે. બીજું કે તમને જણાવી દઉં કે મુખ્ય સેવિકાની આ એક્ઝામ ઉપર સૌથી પહેલી બેન્ચ છે. અનએકેડમીના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી પહેલી બેન્ચ છે મુખ્ય સેવિકા એક્ઝામ માટે. બરોબર, ખાસ કરીને 2022 માટે જે લોકો તૈયારી કરવા માંગતા હોય તો આ બેન્ચમાં જરૂર જોઈન કરી શકો છો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમારો ટોટલી સિલેબસ કવર થશે. એન્ડ બીજું કે પોસ્ટ રિલેટેડ જે સબ્જેક્ટ છે એ પણ તમારો કવર થઈ જશે. બરાબર, જે તમારો પોસ્ટ રિલેટેડ સબ્જેક્ટ છે એનું માર્કેટમાં મટીરિયલ પણ ઘણું લિમિટેડ અવેલેબલ છે. તો એ સબ્જેક્ટ્સ આમ પરીક્ષામાં સૌથી વધારે વેટેજ પણ ધરાવે છે, રાઈટ. તો આ સબ્જેક્ટ્સને આપણે ખૂબ સારી રીતે તૈયાર કરવો પડશે. તો એનો તમને લાઈવ લેક્ચર મળી જશે. 8 એપ્રિલથી સ્ટાર્ટ થઈ રહી છે. બાકીના સબ્જેક્ટ્સ પણ તમે જોઈ શકો છો. ટોટલી સિલેબસ કવર થઈ છે. સિલેબસની બાબતે તમારે ચિંતા કરવાની જરૂર નહીં. એક્ઝામ પહેલાં સિલેબસ કવર થઈ છે. ઇવન એક્ઝામ પછી પણ પહેલાં પણ તમને જે રિવિઝન માટે ઘણો બધો સમય મળી જશે. બરાબર, એક્ઝામ પહેલાં તમારો ટોટલ સિલેબસ કવર કરી દેશે. બરાબર, તો જોઈન કરી શકો છો. નીચે લિંક આપેલી છે, સબસ્ક્રિપ્શન લઈ શકો છો. એન્ડ તૈયારી અત્યારથી સ્ટાર્ટ કરી શકો છો. 8 એપ્રિલથી સ્ટાર્ટ થઈ રહી છે બેન્ચ. આપણો DD10 કોડ યુઝ કરજો તો તમને ડિસ્કાઉન્ટ પણ મળી જશે. બીજું કે એના સિવાય જો તમે PSI મેન્સની તૈયારી કરતા હોય તો એની પણ 6 એપ્રિલથી નવી બેન્ચ સ્ટાર્ટ થઈ રહી છે. ખાસ કરીને સ્પેશિયલી PSI મેન્સ એક્ઝામ માટે છે. તો મેન્સની તૈયારી કરતા હોય, પ્રિલિમ ક્લિયર થઈ ગયું તો જોઈન કરી શકો છો. એન્ડ એના સિવાય જે લોકો GPSC 2022 ટાર્ગેટ હોય તો પ્રિલિમ્સ પ્લસ મેન્સ નવી બેન્ચ સ્ટાર્ટ થઈ રહી છે 6 એપ્રિલથી. તો એ બેન્ચમાં પણ તમે જોઈન કરી શકો છો. જે બેન્ચનું નામ છે સારથી. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈન કરી શકો છો આ બેન્ચમાં અને તમારી તૈયારીની શરૂઆત કરી શકો છો. નવેમ્બર આ જે બેન્ચ છે પ્રિલિમ્સ અને મેન્સ કવર થઈ જશે. બરાબર, એના સિવાય પ્રાઇસની વાત કરીએ તો તમે પ્રાઇસ જોઈ શકો. ક્લાસ 3ના સબસ્ક્રિપ્શનમાં 1 મંથથી લઈને 2 વર્ષનું સબસ્ક્રિપ્શન લઈ શકો છો. અને આપણો DD10 કોડ યુઝ કરવાનો રહેશે. DD10 કોડ યુઝ કરશો તો તમને જે ડિસ્કાઉન્ટ છે એ ડિસ્કાઉન્ટ પણ મળી જશે. એના સિવાય તમે GPSCનું જો સબસ્ક્રિપ્શન લેવા માંગતા હોય તો એમાં પણ તમે 1 મંથથી લઈને 24 મહિના એટલે કે 2 વર્ષ સુધીનું સબસ્ક્રિપ્શન લઈ શકો છો. 10% ઓફ પણ મળી જશે. બરાબર, 10% આપણો DD10 કોડ યુઝ કરશો પછી તમને આ પ્રાઇસ ઉપર તમને સબસ્ક્રિપ્શન મળી જશે. નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજની સરકારી ભરતીની વાત કરીએ તો આ જે રિક્રુટમેન્ટ આવેલી છે એ જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ ઉપર રિક્રુટમેન્ટ આવેલી છે. એમ તો ઘણી બધી રિક્રુટમેન્ટ આવેલી છે અલગ અલગ પોસ્ટ ઉપર. એ આપણે ઓફિશિયલ નોટિફિકેશનના આધારે 1 બાય 1 સંપૂર્ણ માહિતી મેળવશું. પરંતુ જે જુનિયર આસિસ્ટન્ટની જે ભરતી આવેલી છે એના માટે 12 પાસ માંગેલું છે અને એના માટે જે પણ 12 પાસ લાયક હોય એ વિદ્યાર્થી એપ્લાય કરી શકશે. ઓનલાઈન અરજી કરવાની છે. ક્યારથી ઓનલાઈન અરજી કરવાનું શરૂ થઈ ગયું છે, લાસ્ટ ડેટ શું છે, સંપૂર્ણ માહિતી, એક્ઝામ પેટર્ન, સિલેબસ શું છે, સિલેક્શન પ્રોસેસ શું છે, સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોમાં આપવાનો છું. તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી જોજો. એન્ડ આપણી ચેનલ પર નવા અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. ચેનલ પર આવા જ પ્રકારના રેગ્યુલર સરકારી ભરતીના અપડેટ તમને જોવા મળશે, તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. હવે મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આ જે રિક્રુટમેન્ટ આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે. જે રિક્રુટમેન્ટ આવેલી છે એ નેશનલ શેડ્યુલ ટ્રાઇબ્સ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં આ રિક્રુટમેન્ટ આવેલી છે, જેનું શોર્ટ ફોર્મ થાય છે NSPFDC. બરાબર, તો આ રિક્રુટમેન્ટ આવેલી છે. એમાં અલગ અલગ પોસ્ટ ઉપર રિક્રુટમેન્ટ આવેલી છે. અહીંયા નેમ ઓફ પોસ્ટમાં તમે જોઈ શકો છો અને એની સાથે સાથે તમને સેલેરી પણ બતાવવામાં આવેલી છે કે કેટલી સેલેરી આપવામાં આવશે. અને અહીંયા કેટેગરી વાઇઝ તમે વેકેન્સી પર તમે જોઈ શકો કઈ કેટેગરીમાં કેટલી વેકેન્સી છે. અહીંયા ટોટલ વેકેન્સી જોઈ શકો કઈ પોસ્ટમાં કેટલી વેકેન્સી આવેલી છે, રાઈટ. તો સૌથી પહેલાં જે વેકેન્સી આવેલી છે આસિસ્ટન્ટ જનરલ મેનેજરની રિક્રુટમેન્ટ આવેલી છે. એન્ડ બીજું કે મિત્રો, જેવી પોસ્ટ છે એ પ્રમાણેનું એજ્યુકેશન ક્વોલિફિકેશન અને શૈક્ષણિક લાયકાત માંગવામાં આવેલી છે. બીજી જે પોસ્ટ છે એ મેનેજર પ્રોજેક્ટની પોસ્ટ છે. દરેક પોસ્ટ વિશે હું તમને માહિતી આપવાનો છું. પછી જે એક ડેપ્યુટી મેનેજર, પછી જે આસિસ્ટન્ટની અને લાસ્ટમાં છે જુનિયર આસિસ્ટન્ટની. હવે જે 12 પાસ ઉપર જે રિક્રુટમેન્ટ આવેલી છે એ જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ ઉપર રિક્રુટમેન્ટ આવેલી છે. એમાં ટોટલ વેકેન્સી 3 વેકેન્સી આવેલી છે. અહીંયા કેટેગરી વાઇઝ પણ તમે વેકેન્સી જોઈ શકો છો કે કઈ કેટેગરીમાં કેટલી વેકેન્સી છે. અનરિઝર્વ માટે 1 છે, SC માટે 1 છે અને ST માટે 1 છે. OBC અને EWS માટે એક પણ વેકેન્સી નથી, પરંતુ OBC અને EWSના કેન્ડિડેટ અથવા તો PWDના કેન્ડિડેટ પણ ફોર્મ ભરી શકશે જુનિયર આસિસ્ટન્ટ માટે. ઓકે, હવે આપણે આગળ વધુ માહિતી મેળવીશું. સૌથી પહેલાં આપણે જુનિયર આસિસ્ટન્ટની જે પોસ્ટ આવેલી છે એના વિશે માહિતી મેળવીશું. જે 3 જેટલી વેકેન્સી આવેલી છે અને જેના માટે 12 પાસ વિદ્યાર્થી એપ્લાય કરી શકશે. આના જુનિયર આસિસ્ટન્ટ સિવાયની જેટલી પણ પોસ્ટ છે એમાં ઘણો એવો એક્સપિરિયન્સ માંગેલો છે અને હાયર એજ્યુકેશન ક્વોલિફિકેશન માંગેલું છે. જેમ કે 5 વર્ષ, 3 વર્ષ MBA, LLB એવો કોર્સ કરેલા હોય એ લોકો જ એપ્લાય કરી શકશે. તો આપણે જે 12 પાસ ઉપર જે રિક્રુટમેન્ટ આવેલી છે એના વિશે વાત કરવાના છીએ જુનિયર આસિસ્ટન્ટની. તો જુનિયર આસિસ્ટન્ટ અહીંયા તમે જોઈ શકો છો કે જે પોસ્ટ આવેલી છે જુનિયર આસિસ્ટન્ટ માટે, અહીંયા એજ્યુકેશન ક્વોલિફિકેશન બતાવેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કે 12 પાસ માંગેલું છે. 12 પાસ જે પણ હોય એ એપ્લાય કરી શકશે. અને અહીંયા સ્પીડ ટેસ્ટ પણ માંગેલી છે, સ્પીડ ઓફ 30 વર્ડ પર મિનિટ ઇન ટાઈપિંગ. એટલે કે અહીંયા તમારી ટાઈપિંગ સ્કિલ પણ જોવામાં આવશે. તમારી ટાઈપિંગ સ્કિલ ખૂબ સારી હોવી જોઈએ હિન્દી અને ઇંગ્લિશમાં. ઓકે,
એના સિવાય અહીંયા ડિઝાયરેબલ ક્વોલિફિકેશન તમે જોઈ શકો છો, ડિગ્રી ઇન આર્ટ્સ, સાયન્સ અથવા તો કોમર્સનો સ્ટુડન્ટ્સ હશે એને પ્રાથમિકતા આપવામાં આવશે. ડિઝાયરેબલ એટલે કે એ લોકો એવું ઈચ્છે છે કે આ કેન્ડિડેટ હોય તો એને અમે પ્રાથમિકતા આપશો. મતલબ કે ખાલી ગ્રેજ્યુએટ હોય ને, મતલબ કે 12 પાસ પ્લસ આર્ટ્સમાંથી, સાયન્સમાંથી અથવા કોમર્સમાંથી ગ્રેજ્યુએટ હોય એ લોકોને પહેલાં પ્રાથમિકતા આપવામાં આવશે. પછી ખાલી 12 પાસ કરેલું હશે એ લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. અહીંયા ડિઝાયરેબલ છે એટલે કે એ લોકો જસ્ટ એવું ઈચ્છે છે કે આ કેન્ડિડેટ પણ ફોર્મ ભરી શકે છે. ઓકે, એના સિવાય વાત કરીએ એજ રિલેક્સેશનની, તો એજ રિલેક્સેશન અહીંયા તમે જોઈ શકો છો કે SC, ST, OBC અને ફિઝિકલ હેન્ડીકેપ કેન્ડિડેટ્સ વિલ બી ગિવન એઝ પર ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા રૂલ્સ. એ તમને જે સરકારના નિયમ છે એ પ્રમાણે તમને જે એજ રિલેક્સેશનમાં 3 વર્ષ, 5 વર્ષની, જે 10 વર્ષની છૂટછાટ મળતી હોય છે એ છૂટછાટ તો તમને મળશે. એપ્લિકેશન ફીસ અહીંયા તમે જોઈ શકો, એપ્લિકેશન ફીસ કેટલી આપેલી છે. જે પોસ્ટ આપેલી છે આસિસ્ટન્ટ જનરલ મેનેજર છે, મેનેજર છે, ડેપ્યુટી મેનેજર છે, એમના માટે 1000 રૂપિયા ફી રાખવામાં આવેલી છે. જુનિયર આસિસ્ટન્ટની વાત કરીએ તો જુનિયર આસિસ્ટન્ટ માટે 500 રૂપિયા ફી રાખવામાં આવેલી છે. ઓકે, અને જે ફીઝ વન્સ પેડ વિલ બી નોટ રિફંડેબલ, એટલે કે રિફંડેબલ ફીઝ નથી, એટલે કે તમને એકવાર પે કરી દીધા પછી તમને રિફંડ નહીં મળી શકે બાય કોઈ પણ કારણોસર. ઓકે, તો એ તમે જોશો. અને બીજું કે કોણે ફી નથી ભરવાની, તો નો ફી ઇઝ રિક્વાયર્ડ ટુ બી પેડ SC, ST, ફિઝિકલ હેન્ડીકેપ અથવા તો એક્સ સર્વિસમેન કેન્ડિડેટ. એટલે કે આ લોકોને ફી નથી ભરવાની. SC, ST હોય, ફિઝિકલ હેન્ડીકેપ કેન્ડિડેટ હોય અથવા તો એક્સ સર્વિસમેન કેન્ડિડેટ હોય, એમને કોઈ ફી ભરવાની નથી. એ લોકો બિલકુલ ફ્રીમાં ફોર્મ ભરી શકશે. અ કેન્ડિડેટ મે એપ્લાય મોર ધેન વન પોસ્ટ, સી ઇઝ એલિજિબલ એન્ડ ડિઝાયર. ઓકે, એટલે કે તમે એકથી વધારે પોસ્ટ માટે એપ્લાય કરો છો તો એના વિશે માહિતી આપેલી છે. નો ફી વિલ બી ચાર્જ ફ્રોમ ડિપાર્ટમેન્ટલ કેન્ડિડેટ. એટલે શું, તો ડિપાર્ટમેન્ટલ કેન્ડિડેટ છે અથવા તો આ જે કહેવાય કે જે ફાઇનાન્સમાં જે પોસ્ટ આવેલી છે એના સંબંધિત કોઈ તમે ઓલરેડી કોઈ એમ્પ્લોય હોય તો એમને પણ કોઈ ફી ભરવાની રહેતી નથી. મોડ ઓફ સિલેક્શનની વાત કરીએ તો અહીંયા જે આપેલું છે સિલેક્શન, કે તમારું સિલેક્શન કેવી રીતે થવાનું છે, તો આસિસ્ટન્ટ જનરલ મેનેજર છે, મેનેજર છે, ડેપ્યુટી મેનેજર છે, તો એમના માટેનો અહીંયા ક્રાઇટેરિયા આપેલો છે. પરંતુ તમે જુનિયર આસિસ્ટન્ટ માટે એપ્લાય કર્યું છે તો જુનિયર આસિસ્ટન્ટ માટે અહીંયા જોવાનું છે આસિસ્ટન્ટ અને જુનિયર આસિસ્ટન્ટ, બરાબર, તો બંને આપેલું છે. તો સૌથી પહેલાં તો તમારે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે, એટલે કે CBT ટાઈપ ટેસ્ટ હશે, ઓનલાઈન ટેસ્ટ રહેશે. અને એવી રીતે તમારે જે એજ્યુકેશન સિલેબસ અને એક્ઝામ પેટર્ન શું છે એ પણ હું આગળ બતાવીશ. અહીંયા તમે જુનિયર આસિસ્ટન્ટ માટે તમે જોઈ શકો છો કે જુનિયર આસિસ્ટન્ટમાં કેવી રીતે સિલેક્શન છે. તમારું સૌથી પહેલાં તો CBT ટાઈપ એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે અને પછી તમારું શોર્ટ લિસ્ટિંગ થશે. શોર્ટ લિસ્ટિંગ મતલબ કે જે લોકો CBT ક્લિયર કરે છે એ લોકોને પછી ટાઈપિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. અને ટાઈપિંગ ટેસ્ટ મિનિમમ સ્પીડ 30 વર્ડ પર મિનિટ છે હિન્દી અને ઇંગ્લિશમાં, બરાબર. તો હવે આનો જે સિલેબસ શું છે એના વિશે વાત કરી લઈએ કે જે સિલેબસ તમને જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ રાખવામાં આવેલું છે એનો અહીંયા કમ્પ્લીટ સિલેબસ આપેલો છે, તમે જોઈ શકો. ધ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ ફોર ધ અબાઉ સેટ પોસ્ટ વિલ બી ઓબ્જેક્ટિવ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, બરાબર. એટલે તમને જે CBT ટાઈપમાં જે ક્વેશ્ચન પૂછવામાં આવશે એ MCQ ટાઈપના ક્વેશ્ચન પૂછાશે. શેમાંથી પૂછાય? જનરલ નોલેજ છે, કરંટ અફેર્સ છે, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ છે, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ છે, જનરલ ઇંગ્લિશ છે. ધ ડ્યુરેશન ઓફ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ વિલ બી 2 hours, એટલે કે 2 કલાકનો તમને સમય આપવામાં આવશે. તો ફાઇનલ સિલેક્શન વિલ બી મેડ બેઝડ ઓન ધ પરફોર્મન્સ ઓફ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ, એટલે કે તમારું જે ફાઇનલ સિલેક્શન છે એ તમારું કહેવાય કે CBT ટાઈપની જે ટેસ્ટ લેવામાં આવશે એના આધારે થશે. ધેર વિલ બી નો ઇન્ટરવ્યૂ ફોર ધ પોસ્ટ ઓફ આસિસ્ટન્ટ એન્ડ જુનિયર આસિસ્ટન્ટ, એટલે કે આના માટે કોઈ ઇન્ટરવ્યૂ નથી, માત્ર તમારું CBT ટાઈપ હશે અને કોમ્પ્યુટર સ્કિલ ટેસ્ટ હશે, એટલે કે કહેવાય કે જે ટાઈપિંગ ટેસ્ટ હશે, બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ એક્ઝામિનેશન સેન્ટરની, કે તમારી એક્ઝામ છે એ ક્યાં જઈને આપવાની રહેશે, તો એ પણ ખૂબ જાણવું જરૂરી છે. તો અહીંયા તમે જોશો ધ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ ફોર ધ રિક્રુટમેન્ટ to the post of assistant and junior assistant is likely to be held in National Capital Region of Delhi, એટલે કે તમારી એક્ઝામ છે એ દિલ્હીમાં જ કન્ડક્ટ કરવામાં આવશે અને તમારી જે એક્ઝામ છે એ દિલ્હી જઈને જ આપવાની રહેશે. તો કોલ લેટર એન્ડ એડમિટ કાર્ડ ફોર ધ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એન્ડ ટાઈપિંગ ટેસ્ટ ઓફ ધ એલિજિબલ કેન્ડિડેટ વિલ બી ઇસ્યુડ. ઓકે, તો તમે જોઈ શકો છો કે તમને જે કોલ લેટર છે, એડમિટ કાર્ડ છે, કોમ્પ્યુટર ટેસ્ટ જે એલિજિબલ કેન્ડિડેટ હશે એમને પ્રોવાઈડ કરવામાં, ઇસ્યુ કરવામાં આવશે. અને જે તમારી એક્ઝામ છે એ ન્યૂ દિલ્હી નેશનલ કેપિટલ રિજન દિલ્હીમાં જઈને આપવાની રહેશે. ટર્મ્સ એન્ડ કન્ડિશન પર તમે વિડીયોને પોઝ કરી અને વાંચી શકો છો. ત્યાર પછી આપણે વાત કરીએ કે ઓનલાઈન કેવી રીતે તમારે એપ્લાય કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો સંપૂર્ણ પ્રોસેસ આપેલી છે કે એપ્લાય કરવા માટેની. તો તમે જોઈ શકો કે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ ફૂલફિલ ધ એલિજિબિલિટી ક્રાઇટેરિયા મે બી એપ્લાય ઇન ધ, અહીંયા તમને નીચે અહીંયા એક એપ્લિકેશન જે PDF છે એમાં જ તમને છે ને એક એપ્લિકેશન ફોર્મ આપેલું છે અનક્ષર 1નો, બરાબર. તો આ તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. જે લોકો એલિજિબલ હોય અને ઇન્ટરેસ્ટેડ હોય, એપ્લાય કરવા માંગતા હોય તો એમની ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે
www.nstfdc.tribal.government.in આ વેબસાઇટ ઉપર જઈને તમે એપ્લિકેશન ફોર્મેટ ડાઉનલોડ કરી શકશો અને અહીંયા સંપૂર્ણ પ્રોસેસ આપેલી છે કેવી રીતે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું છે, ફીસ કેવી રીતે પે કરવાની છે અને આ જે છે એપ્લિકેશન એ વિથિન 30 ડેઝ જ્યારથી તમે આ વિડીયો જોવો છો એના 30 દિવસની અંદર તમારે આ એપ્લિકેશન મોકલી આપવાની રહેશે. તો અહીંયા તમે જોઈ શકો સંપૂર્ણ એડ્રેસ આપેલું છે. આ એડ્રેસ ઉપર તમારી એપ્લિકેશન પહોંચવી જોઈએ, બરાબર. તો આ એપ્લિકેશન ફોર્મ તમારે એનઅક્ષર 1 એ ડાઉનલોડ કરવાનું રહેશે અને સંપૂર્ણ જે પણ વિગત માંગેલી છે વિગત તમારી ભરવાની રહેશે અને પછી તમારે એપ્લાય કરવાનું રહેશે. હવે જો તમને તો પણ એપ્લાય કરવામાં કોઈ પ્રોબ્લેમ આવે છે, સમજ ના આવે અને એપ્લાય કરવા માંગતા હોય તો યુટ્યુબ પર આના ઘણા બધા વિડીયોઝ અવેલેબલ છે. તમે યુટ્યુબ પર સર્ચ કરીને પણ તમે જોઈ શકો કે કેવી રીતે આના માટે એપ્લાય કરી શકાય છે. તો યુટ્યુબનો સહારો લેજો, યુટ્યુબની મદદ લેજો કે કેવી રીતે આના માટે એપ્લાય કરવાનું છે, ઓફલાઈન એપ્લાય કરવાનું છે કે ઓનલાઈન છે, બરાબર. આ એપ્લિકેશન ફોર્મેટ કેવી રીતે ડાઉનલોડ કરવાનું છે અને કેવી રીતે ફોર્મ ફિલ કરવાનું છે અને કેવી રીતે મોકલવાનું છે, સંપૂર્ણ પ્રોસેસ યુટ્યુબ પર તમને મળી રહેશે.